વડોદરાના રોડ માટે આંદોલનના મંડાણ જોવા મળી રહ્યા છે, જેમાં બાજવા છાણી રોડ માટે આંદોલનના મૂડમાં ચિત્યાલા રહીશો. સ્થાનિકોએ મોડી રાત્રે ચક્કાજામ કરી અને વિરોધ કર્યો હતો. 50 વર્ષ અગાઉ આ રોડ બન્યો હતો. ભારે વાહનોથી રોડ બિસ્માર બની ગયો છે, જ્યારે સ્થાનિકોની માંગ છે કે અહીંયા આરસીસીનો રોડ જ્યારે મંજૂર થઈ ગયો છે તો શા માટે બનાવવામાં નથી આવતો. રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા તેમણે વિરોધ પ્રદર્શન કર્યું. ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે જે કઈ નેતાઓ છે, વારંવાર ખાલી વચનો જ આપે છે કે થઈ જશે, પાસ થઈ ગયો. એટલે પાસ થઈ ગયો તો પણ ક્યારે? જ્યારે માણસ મરી જશે, અકસ્માત થશે, ત્યારે એ લોકો કરવાના છે. માત્ર હું એમને એટલું જ કહેવા માંગુ છું કે કરવાના તો વહેલી તકે કરી નાખે. બાકી 6 મીટરનો જે ડામરનો રોડ પર પાસ થયેલો છે એને બની જવા દે. શા માટે રોડા નાખે છે? હા, તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો, પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો. તાત્કાલિક અને ડામર કરીને ગમે તેવો રસ્તો અમારે આવવા જવા માટે, કારણ કે આ જે રોડ છે, ચાની બાજવા રોડ છે, એ લગભગ બધા ગામડાઓ સાથે જોડાયેલો છે.